બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી દ્વારિકાધીશ શ્રી ઘનશ્યામ મહારાજ કે. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેણુમાં ને આજ દ્વારિકા ધામને આંગણે સંતો ભક્તોના વર્ષા મેં, અહીંયા સત્સંગના વર્ષે મેં. કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ દ્વારકાની યાત્રાનો તો મહારાજનો આદેશ છે. સાથે સાથે જ્યારે આવો 425મો સત્સંગી જીવન જેવા સમ્રાટ ગ્રંથનો સુંદરાય મહોત્સવ, જેની વાત પૂર્વ વક્તાઓએ કરી કે પૂજ્ય સ્વામીના નાના મોટા સંતોએ આ મહોત્સવની અંદર જબરજસ્ત મહેનત કરી છે. અહીંયા આવું નિર્માણ કર્યું તો સારા એ મહોત્સવના નિર્માતા, પ્રેરક અને વક્તા અમારા ખૂબ જ લાડીલા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને તાળીઓથી વંદન કરીએ. એમના ગુરુશ્રી હરિવલ્લભ સ્વામી ગુરુસ્થાને બિરાજતા અમારા મોહન પ્રસાદ સ્વામી, અહીંયા દ્વારકા ધામ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરીને મોટું મંદિર બંધાયું એવા અમારા ગોવિંદ પ્રસાદ સ્વામી, અહીંયા અમારા વડતાલ, જૂનાગઢ, ગઢડાના ચેરમેન શ્રી, કોઠારીશ્રીઓ, બધા જ બ્રહ્મનિષ્ઠ વાલા સંતોને આપણે બધા તાળીઓથી વંદન કરીએ. આ સારા મહોત્સવના યજમાન અમારા નાકરાણી પરિવાર, ન્યાલકરણ ગ્રુપ, ગોળવિયા પરિવાર વગેરે યજમાન પરિવાર, ઉપસ્થિત દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂર્વ વક્તાઓએ કીધું એમ અહીંયા દ્વારકાની અંદર આવડો મોટો મહોત્સવ, એની અંદર આપણે બધાને આવવાનું થયું. જોકે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જ છે કે આવા તીર્થની અંદર જ્યારે આદેશથી આપણે આવતા હોઈએ તો આ મહોત્સવની અંદર જે ભક્તજનો સાંભળે છે એમને બે વસ્તુ થશે. એક તો દ્વારકાની યાત્રા થશે અને બીજો આવો મહોત્સવ અને રાત્રિએ ઘર સભાનો પણ લાભ મળશે. તો આપણે બધા આવેલા ભક્તજનોએ ખાસ આ તીર્થનો મહિમા હમણાં સ્વામીએ વાત કરી તો એવો આ તીર્થધામનો મહિમા છે. અહીં દ્વારકાધીશ પ્રગટ બિરાજે છે. તો આપણે યાત્રાની અંદર આવ્યા છીએ તો આપણા જીવનની અંદર આ મહોત્સવ જેમણે આખો નિર્માણ કર્યો છે તો આપણા જીવનમાં એક કદરદાની હોવી જોઈએ કે નિત્યસ્વરૂપ સ્વામી અને એમનું મંડળ, આ તો ગુણાતીત પરંપરાનું મંડળ છે. સ્વામીના બધા જ સંતો પાર્ષદો એ સંપ્રદાય માટે જે કરી રહ્યા છે તો આપણે એના સંતો પાર્ષદોને તાળીઓથી વંદન કરીએ. કારણ કે આ કાર્ય કરવું એમાં રાત્રિ દિવસ બાળમુકુંદ સ્વામી જેવા સાધુ હોય સ્વામીના, છતાં પણ જે નાની મોટી કોઈ પણ સેવા હોય તો બાળમુકુંદ સ્વામી નિર્માની થઈને કરતા હોય છે. નાના મોટા સંતો બધા પાર્ષદો, વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંત, જેમનો સ્વામીનો એક સંકલ્પ હતો કે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણનું નામ પાંદડે પાંદડે થવું જોઈએ, પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાવું જોઈએ, તો આવા સંતો દ્વારા થશે. એક વક્તાએ એમ કીધું કે સ્વામીને 125 વર્ષની આયુષ ભગવાન આપે. જો કે સ્વામી એવું ઈચ્છતા ન હોય પણ આપણે બધા ઈચ્છીએ કે સ્વામીનું શરીર તંદુરસ્ત રહે. આવીને આવી ઘર સભા 125 વર્ષ સુધી ચાલે એવી તાળીઓથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, સત્સંગ વિના આ સંપ્રદાયનો વિકાસ કાર્ય થઈ શકતું નથી. જ્યાં આવા સત્સંગ કરનારા આવા સંત હોય છે ત્યાં સત્સંગનો વિકાસના કાર્યો તમે જુઓ તો સ્વામીને હસ્તક કેટલા બધા મોટા કાર્યો ચાલે, કેટલા બધા મંદિરોના નિર્માણ થાય છે, કેટલા બધા વિદ્યાર્થીઓ બધા નિઃશુલ્ક ભણે છે. માટે ભગવાને ખૂબ સારી શક્તિ આપી છે. શક્તિનો સદુપયોગ કરવો
એ પૂજ્ય નિત્યેશ્વર સ્વામીને આવડે છે કે સંપ્રદાયના વિકાસ માટે, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા માટે, પૂજ્યપાદ આચાર્ય મહારાજ એમના રાજીપા માટે અને સંતોના રાજીપા માટે આ નિષેધીન કાર્ય કરી રહ્યા છે. તો આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ કે સંપ્રદાયના આવા વિકાસના કાર્ય પૂજ્ય નિત્યેશ્વર સ્વામી એમના મંડળના સંતો દ્વારા અવિરત થયા કરે. અને યજમાન પરિવારોને પણ અમે હૃદયથી શુભાશીષ પાઠવીએ છીએ કે આવીને આવી આ સંપ્રદાયની સેવા કરતા રહે અને એના પરિવારમાં પણ સત્સંગનો ખૂબ વિકાસ થાય એવી અહીંયા બિરાજતા ઘનશ્યામ મહારાજ અને દ્વારકાધીશ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.